રહી જો ભાઈ એમાં બ્રાઇટનેસ થોડી ધીરી છે ભાઈ 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 આ રહી જો રિસીપ બરોબર જો કેટલી આગી તમે દેખાડો ખાલી હા બ્લોગર હોય જો નત કરવા નહીં ના તો કેમ છો મિત્રો મજામાં છો તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ તમે વિચારતા જે મોટો બ્લોગ તો આગાઈ જાય મોટો બ્લોગ બને તમને ખબર હતી હાલતા હાલતા ક્યાં જવાનું ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ આજ ભાઈ મોટો બ્લોગ બના ત્યારે ચેનલનું નામ કહી દે ભાઈ જરી કેમ તો પ્રમોશન હા વિવેક પરમાર ભાઈની બ્લોગિંગ ચેનલનું નામ છે ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને ખબર છે હમણાંથી મોટા બ્લોગ નહોતા બતાવવાનું મોટું કારણ શું આપણે 12 તમને ખબર છે 64 GB બરોબર એ આપણે દઈ દીધો છે અને એની જગ્યાએ આપણે 13 128 લઈ લીધો તમને સ્ક્રીનશોટ નાખી દો જોઈ લેજો અને હવે તમારા ભાઈના ધમ ધોકા જ મોટા બ્લોગ આવવાના છે બરોબર એના કારણે આપણે મોટા બ્લોગ રવિવારે નહોતા બનતા કાંઈ વાંધો નહોતા મેળીમાંના દર્શન કરી લઈ અને આજની બાકાજી ગઈ તમને બ્લોગમાં બતાવી દેવી અને બીજી વાત એ છે ને ઘરે પાવર કાપશે અને ફોનમાં ખાલી 50% ચાર્જિંગ છે હવે ભૂતભૂરો હોય અને જેમ હાલે તે બધી હાલવા દેવું પછી ના કે ના પણ આપણે બ્લોગ થોડો ઘણો ઊભો રાખી દો પછી ચાર્જિંગ કરી પછી બાકી કરજો લાઇટ આવી જાય તો સમયની વાત છે વાત હાસી છે અમે પહેલાં શું કહેવાય શિયાળામાં જતા ને તો પરસોવાને બદલે છે ને અમને ટાઈટ વાળી જર્સી પહેરીને જતા અત્યારે ઉનાળામાં જ આવીશ નથી અડધે પોગ્યા ને પરસેવો વળી ગયો વિચારો તમે તડકો તમે આમ જો પેલા તડકો સારો લાગતો અત્યારે આ તડકાથી અમને દાઈસ ચડે છે ભાઈ લોકો આટલા સમયથી મેં કાળી બીડી હાલી આવતા હતા આપણે એક વાર પૂરો ખાવો પડ્યો હતો અને હવે આ કાળા તડકાની હિસાબે છે ને ભલા માણે 5 મિનિટનો પૂરો ખાવો પડે અહીંયા હાલાતું જ નથી યાર તડકો એટલો છે ને ઉપરથી ગરમી ભલા માણે બહુ થાકી ગયા થોડો તો રેસ્ટ લઈ લઈને વળી પાછા કાળી બીડી બાજુ વૈયા જઈએ તો ભાઈ યુટ્યુબરની લાઈફ કેવી હોય તમને ફરી વાર સબૂત બધું હાલીને જાવી છે બરોબર શાંતિ ઘડી કે નહીં આ ભાઈ જો યુટ્યુબમાં વિડીયો અપલોડ કરે તમને દેખાતું હોય થોડીક બ્રાઇટને આને દેખાણો ભરામણે એટલે આ કામમાં છે ને તમને આમ એક કે દિવસ રજા ન મળે એમ જે તમે રોજ વિડીયો બનાવવાનો રોજ અપલોડ કરવાનો રોજ માથાકૂટ રે આટલી કન્સિસ્ટન્સી હોય છે ભલા હમણાં ત્યારે યુટ્યુબમાં આપણે છે ને આમ થઈ ગયું બરો બાકી તમને ખબર છે ને 2-3 મેકોન 2-3 ન મેકોનું કાંઈ થતું નથી સમજ્યા તમે આયો પોગી ગયા છે મંદિરે ને પહેલાં તો છે ને ભાઈ શાંતિથી પાણી પીલું નાની ગળદી જુઓ તમે ખાલી એમ જો કાળી બેઠી સીધા છે ને એમ આવી ગયા છે ચલો આ લોકો શોરૂમે કામ કરે ને કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે ને એવી બાઈક આરે જે આ ભાઈ પડદો કાઢે છે તમે છે ને એની કોમેડી વાળી આઈડી જોઈ લેજો ન જોયું તો ભાઈ વિવેક વિવલાની મહેફિલ યુટ્યુબ ચેનલનું ઇન્સ્ટાનું નીત બે નામ છે જો આ પડદો ઢકાય છે બરોબર એ કોમેડી વિડીયો તમને ખબર પડી જાય કઈ રીતનું શૂટિંગ છે શું છે પપ્પાના મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ અને મમ્મી હાટો ગિફ્ટમાં સાડી લઈ આવ્યા અને મારાથી બળવા વાળા તમે જોઈ લો તમારો ભાઈ ગાડી લઈ આવ્યો ઘરે પહોંચ્યા ને ખબર પડી કે આ બેન ની ક્યાં જવાના છે ભાઈ હા ભાઈ સીતારામ કર નત કરવા નહીં નાનો ભાઈ તારે જવાનું છે મસ્ત મજાનો આપણે નાસ્તો પાસ્તો કરી લીધો છે ને હેઠે આવી ગયા છે અને આ બેન છે ને કંકુની હોટેલ ને આ બેન જો બીજો ફોન આના હાથમાં આવી ગયો છે મોટા બેન આપણે ઘરે નથી ને આ બેનના હાથમાં ફોન આવી ગયો છે હાલે મને ચાંદલો કરી દે યાર મને કર દે હવે આપણો વારો આવી ગયો કરી દે ચાંદલો આ જલ્દી બસ બહુ મોટો ન કરતા ભાઈ બરોબર કર્યો છે ને મને કાંઈ ખબર નથી જોઈ લેજો હાલે કરે આપણે ગાડીમાં જવું ને હાલ કરણ આવજો હાલો બાય કારખાને પૂગી ગયા છે ગાડી આપણે પાર્કિંગ એને હવે તમને સીધું છે ને બપોરના 1 વાગ્યા પછી જ મળું બરોબર ભાઈ બપોરનો 1 વાગી ગયો છે ને હવે સટકવાનું છે ઘરે અને ઘરેથી ગયા ભાઈ રખડવા જવાનો પ્લાન છે જો એ સક્સેસ થાય તો જવાનું છે ભાઈ અને ઓલા ભાઈ ઉપર ભાઈ કહે છે ભાઈ બ્લોગમાં લઈ લો ભાઈ ઓરો ભાઈ આ જો દેખાણો છે તમે ભાઈ તું આગળ હા જો ભાઈને જોઈ લો બરોબર અને આ બધા જો ઘરે જવાની તૈયારી જ કરે છે બરોબર એ લોકો આપણે ઘરે ફોગી ગયા છે ને ગાડીને મસ્ત દુકાનના સાંયે મેક દીધી ચકાચક ને આ બધી જો અમારી નાની મોટી બેનું જો આ જટાળી ભૂત ના ભૂત નથી તો કાંઈ વાંધો આપણે પેટ પૂંજા કરી લેવી થોડીક મામા છે ભાખરી દાળ અને મેથીનું શાક છે ભાઈ કોને ખાલી કોમેન્ટમાં કહી દેજો અને સાઈઝ છે તડકાની ભાઈ ઘરેથી આપણે મસ્ત મજાનો આરામ કર્યો ખાઈ પી લીધું મસ્ત આરામ કર્યો રેડી થઈ ગયા કપડા વપડા પહેરી નાખ્યા આપણા બે મિત્ર આવી ગયા છે તમને ખબર છે બગદાણ હતા ને હારો તમારું નામ શું ભાઈ નામ ભૂલાઈ જાય છે હા જેવી ભાઈ નાનું નામ તમને ખબર છે ભાઈ રાહુલ હવારમાં ગાડી લેવા આવ્યો હતો બરોબર જવાનું છે આપણે ક્યાં પૂરા જવાનું છે બરોબર તો આ છે આપણા વિવેકના મઢે બધા છે થોડું આરામ કરી છે દેખાડું વિવેક હા આવ્યો હમેરા ભેગું હા ભાઈ તૈયાર ને એ ભાઈ જો ચા બા બનાવે છે પછી પીન નીકળવાનું છે મારી બાજુ સમજ્યા તમે બ્લોગમાં બનાવજો બહુ મજા આવશે આજે હા ભાઈ આવતો હતા પણ પ્રણે તૈયાર કર્યા છે ભાઈ બ્લોગર હોય જો વિડીયો ચાલુ નથી બરોબર ખાલી હાવ ખોટી
ખાલી એમ છે ને એમ તમે સમજો સમજે એને વિનંતી. હા ભાઈ આ છે ને મોટો બ્લોગ બનાવે તમને મેં સવારમાં વાત કરી હતી બરોબર છે. એ ભાઈ મોટો બ્લોગ જ બનાવે છે. બબ્બે બ્લોગની બાકા જેટલી બનાવવાની લોકો નીકળી ગયા છે આપણે કુડા જવા માટે. કુડા ને કા કુડા જાવ હા. અને ઓલો ભાઈ પણ આપણે દુકાને વસ્તુ લેવા ગયો છે ને આ એક ગાડી ને આવડે બીજી ગાડી નમી જો આ બે મિત્રો ક્યાં ગયા બીજો મિત્રો આવડે આવજો બરોબર. મેં છે ને એટલે 4 લોકો આવી છે ને 2 ગાડી લઈને બરોબર. કેટલી વારમાં પહોંચ્યું હું છે હું તમને બતાવું. રસ્તામાં છે ને ટાઢી પાણીની બોટલ બરોબર. અહીંથી ઉતરી તો જાય કાંઈ વાંધો નહીં. અલે રાહુલ તાર ન થવું. અને મોટી પોપલો હું છું ખબર તમને અહીંયા પાણી તમે કેટલું પાયે પોગ્યું વિચારો તમે. આમ જો ખાલી કાંઠો અહીંથી કઈ જાજો આગો છે ને હાવ પાણી અહીં બાજુ પોગ્યું. આ વખતે બહુ પાયે પાણી પોગી ગયું નહીં કોઈ ખબર નહીં જાય મોડા મેટું. ને આમ જો તમે ખાલી મોજા જો પાણીના મોજા કાંઈ ઘટે નહીં હો ભાઈ. તો ભાઈ લોકો આપણે ભાઈ આપણે પેલા રીલ શૂટ કરવાની છે ને પાણી તમે આમ જો આપણે નથી પલળવું પડશે એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં પલ્લા ભેગા પછી નાખશું ઉપર છે ભાઈ હાલ 1 2 3 સ્ટાર્ટ ભાઈ આ બાજુ આગળ ભાઈ મારી બાજુ હાથ કોળા કરી હા રેડી ભાઈ લોકો અમે જેમણે હેઠે આટા મારતા ને તમને ખબર છે અહીંયા બરોબર. ત્યાંથી અમે છે ને ઉપર જગા કાપુ જેવું છે ને દાદરા બાદરા છે બરોબર. અહીંયા સેફટી છે પાણી ન હોય સમજો તમે. અને અમારા 2 મિત્રો જો એક અહીં બેઠો ને એક અહીં બેઠો બરોબર. અને પાણીના જે મોજા છે ને ભાઈ કાંઈ નો અમે આ વખતે જે છે ને ભાઈ કુડા નજારો અમને મળ્યો છે ને આમ ચકાચક કાંઈ ઘટે નહીં. તમે આમ તો તમે જોવો ખાલી તમને એક સીપ દેખાડો અમને દેખાતી તમને બરોબર જોરી જરીકમથી દેખાય બરોબર. આ સીપ જાય બરોબર કેટલી આગી છે તમે જોવો ઉપર મારા ભાઈના ફોનમાં દેખાડો તમને 15માં દેખાડું સીપ દેખાય છે કે ઉપર તમને બતાવો 1 મિનિટ ખબર જો દેખાય ઝૂમ કરીને તો બરોબર. અરે જો ભાઈ એમાં બ્રાઇટનેસ થોડી ધીરી છે ભાઈ આ રહી જો સીપ બરોબર. જો કેટલી આગી છે તમે દેખાડો ખાલી આમ જોવો તમે કેટલી આગી છે બધા માણા યાર 30માં 15માં છે ભાઈ ફોકસ થા 1 મિનિટ હમણાં ખબર હોય તમને એકવાર દેખાણી છે બરોબર. હવે કદાચ નહીં દેખાય ફોકસ ન થતું ધીરે ધીરે કરવું કદાચ થાય તો નથી થતું ભાઈ આવો જો આવો કાંઈ એનો નજારો છે ને આમ જો એક ભાઈ આપણે અહીંયા આટા મારે એક અહીંયા ને એક અહીંયા ભાઈ. અને આ જે નજારો છે ને બેહોનો દાદરા બાદરા વાળો ચકાચક કાંઈ ઘટે નહીં. ભાઈ લોકો આપણે ઇન્સ્ટાગ્રામનો વિડીયો શૂટિંગ કરવા માટે નો શૂટ કે આપણા છે ને જોડા ભાઈ પલાળવા જ પડે આમ જોવો તમે આમ હાલું ને આમ જો બસ પાછું પાણી આવી ગયું ભાઈ. દરિયાનો નજારો જોઈને છે ને ભાઈ મજા આવી ગઈ છે ને વાત પૂછો મને મોજા તમે આમ જોવો તમે ખાલી. હવે નો શૂટ કે આપણા પલ્લી તો ગયા છે જોડા બરોબર. હવે આમ જોવો તમે ચકાચક આમ જો પેન્ટ આપણું પલ્લી ગયું. આપણે નાવાનો તો વિચાર છે જ નહીં બરોબર. ભાઈ પાછો મોજું આવ્યું અહીંથી જવાનું વિચારું છે ને રેતીના કારણે છે ને આમ જોવો આપણા સ્લો મોશનમાં હાલવું પડે ભાઈ. આની અંદર આવડી કોરી રીતિ વહી ગઈ ને તો તમને ખબર હશે જે આવ્યા છે ને ખબર હશે ને. હવે અહીંથી પ્લાન બન્યો છે કોળિયા જ જવાનું કા કોળિયા જવાનું છે ભાઈ. હા ભાઈ એ કે મજા આવી ને એમ કે છે તો કોળિયા પીયા જઈએ ફાઇનલી પહોંચી ગયા છીએ કોળિયા ત્યાં તમે એમ જોવો વાતાવરણ તો એવું જ છે પણ આમ જો પબ્લિક તમે એમ જોવો હજી તો એમ વૈયા ભાઈ ઓલપા પબ્લિક તો ધોમ છે ભાઈ. નાવા વાળા છે ને જે નાવા ગયા હતા ને આ બે ભૂવા ગાડીને વૈયા છે નાવાની અને એક બાજુ આ બ્લોકની બાકાજી કી બોલે તો હવે ભાઈ છે ને ઘરે જવાનો પ્લાન છે બરોબર. પાક્કું ને હવે નાવું છે ભાઈ 9 છે ને આમ ભૂકા કાઢ નાખે. અમે તો વિડીયોમાં ફોટામાં જ રહેવા કિલો લઈને આપણે ખાલી છે ને વિડીયો શૂટ કરવાનું છે જોડા પીલા ઈતે બાકી ઉગી ગયા છે અડધે નાનો મોટો નાસ્તો કરી નાખ્યો એ બધા છે ને ભાઈ સોડા ને સેવડો ભાઈ પછી ઓન ધ વે ઘર